તમે કોઈ સાધુ પાસે જાઓ, પહેલા કયા સમુદાયના છો એ પૂછો કે તમારી પાસે જ્ઞાન કેટલું છે એ પૂછો. તમને નિસ્બત શેનાથી, સમુદાયથી કે જ્ઞાનથી? સાહેબ હું તો ઘણી વખત કહું છું કે અમને બધાને ભાગલા પડાવવામાં તમારા બધાનો બહુ મોટો હાથ છે. આ અમારા ને આ તમારા, આ તમે અમને શીખવાડ્યું છે. આ એક તિથિ વાળા અને આ બે તિથિ વાળા, આ ફલાણા ગચ્છના, આ ફલાણા ગચ્છના, આ પેલા સમુદાયના, આ સમુદાયના, આપણા મહારાજ નહીં, આ તમે શીખવાડ્યું છે અમને. કઈ હદે આપણે સંકુચિત થઈ રહ્યા છીએ. આ આપણા ઓળખીતા મહારાજ સાહેબ છે, આપણા મહારાજ સાહેબ છે, એમની ભક્તિ વધારે કરવાની. શ્રાવકો જે દિવસે મજબૂત બન્યા એ દિવસે સાધુમાં એકતા આવી જશે. કેમ ના આવે? આ તિથિ તમારી, આ તિથિ અમારી. તમે એક તિથિ ના છો, અમે બે તિથિ ના છે. આ બધા જ ભાવનાઓને હૃદયમાંથી કાઢી નાખજો. જો તમારે તરવું હોય તો સાધુ તો સાધના કરશે, પ્રાયશ્ચિત કરશે, નીકળી જશે. તમે શું કરશો?